ધર્મનું ધન, ધર્મનો એક પણ પૈસો, પછી મંદિરનો હોય, બ્રાહ્મણનો હોય, ધર્મ નિમિત્તે ધર્માદામાં કાઢેલો હોય, એ એક પણ પૈસો જો આપણા ઘરમાં આવે. અથવા એકવાર યાદવ કુમારો દ્વારકામાં રમતા હતા અને રમતા રમતા એણે કૂવામાં પડેલા એક કાચંડાને જોયો. એને કાઢવાની કોશિશ કરી. એ કાચંડો કાચંડો શું એ ખબર છે? હા, કાચીડો. આજ મેં આવશે, કાલ મેં આવશે, ડોલ ડોલ કાકીડા આપણે ન કરતા વરસાદમાં. હવે એ કાચીડો હોય ને, આમ 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 એના આમ પગ આમ થોડા વંડીએ, બરાબર છે ને, વંડીએ આમ બેઠો હોય, એની પૂછડી હોય, ચાર પગ હોય, આમ બેઠો, આમ સ્થિર થઈને જોતો હોય. અને પછી અમારે ગામડામાં એવો છોકરાઓને ટેવ હોય, એટલે એને વરસાદની ઋતુ નજીક હોય ને એટલે એને પૂછીએ કે આજ મેં આવશે કે કાલ મેં આવશે, બોલ બોલ કાકીડા, એમ કહીએ. આ કાકીડાને પૂછવાનું, હું કામ એને પૂછવાનું એ તો ખબર નહીં ભાઈ, પણ હું હાલતું હતું. આજ મેં આવશે કે કાલ મેં આવશે. મેં વરસાદ, વરસાદ ક્યારે આવશે? આજ મેં આવશે, કાલ મેં આવશે, બોલ બોલ કાકીડા, આજ આવશે, આમ એ ડોલે, આ સ્ટાઇલ. આજ મેં આવશે, કાલ આવશે, એ બધામાં હાથ પાડે. એવી રીતે ડોલે. હવે આ વાતને તમે હું કામ મેં કીધી, ખાલી હસાવવા માટે નહીં, આને ધ્યાનમાં રાખીને કથા સાંભળજો તો સમજાશે. કાચીડો કૂવામાં પડેલો, યાદવ કુમારો કાઢવા ગયા, ના નીકળ્યો. જય ભગવાન દ્વારકાધીશ શ્રી કૃષ્ણને કહ્યું કે આવું થયું છે. પ્રભુ ત્યાં પધાર્યા અને કથા છે કે લીલા માત્રમાં ભગવાને કાચીડાને બહાર કાઢ્યો. પણ જ્યાં ભગવાનનો સ્પર્શ થયો શ્રી કૃષ્ણનો, ત્યાં કાચીડાનું રૂપ છોડી અને રાજાનું રૂપ પામ્યો. એણે પ્રભુને પ્રણામ કર્યા કે આપે મને આ શ્રાપમાંથી મુક્ત કર્યો, આ યોનિમાંથી મુક્ત કર્યો, મારું નામ નૃગરાજા. અને આખી કથા એની સંભળાવી કે આવું કેમ થયું, તને આનો શ્રાપ કેમ મળ્યો? તો કે પ્રભુ મેં બહુ ગાયોનું દાન કર્યું, ખૂબ ગાયોનું દાન કર્યું. એટલે કે જે પૃથ્વીના રજકણ કદાચ ગણી શકે કોઈ તો ગણી શકે, પણ નૃગરાજાએ દાનમાં આપેલી ગાયોની સંખ્યા કોઈ ગણી ન શકે. આટલી બધી ગાયોનું દાન. અરે કે તે આટલું પુણ્ય કર્યું, આટલું ગોદાન કર્યું, અને તારી આ દશા આમ કેમ થયું? તો કે વાત કરું. એકવાર નૃગરાજાએ દાનમાં આપેલી ગાય એક બ્રાહ્મણને દાનમાં આપી, અને એ ગાયને લઈને એ બ્રાહ્મણ જતો હતો. એ ગયો, હવે ત્યાંથી ઓલી ગાય ભાગી ગઈ એ બ્રાહ્મણને ત્યાંથી, અને પાછી આવીને રાજાના ધણમાં ભળી ગઈ. ગાય ખીલો ઓળખે, અને એ પોતાનો ખીલો ઊંઘે ને ત્યારે એને નિરાશ થાય. પાછી ધણમાં ભળી ગઈ ગાય. અહીં તો હજારો લાખો ગાય. રાજાને શું ખબર? રોજ રાજા ગાયોનું દાન દેવા માટે બેસે, તો સામે બ્રાહ્મણ હતો, લાઈન લાગેલી, એટલે એ બ્રાહ્મણને એની એ ગાય નૃગરાજાએ દાનમાં આપી. એને ખબર નથી. હવે હજારો ગાયોનું દાન અપાતું, એમાં કઈ ગાય કોને આપી રાજાને શું ખબર? એ તો આપવાની વાત, આપવાની ભાવના વાળો. એટલે બીજો બ્રાહ્મણ પોતાને દાનમાં મળેલી ગાય લઈને જતો હતો. એમાં પહેલો બ્રાહ્મણ, જેને આ ગાય દાનમાં મળેલી થોડા સમય પહેલા, એની ગાય ભાગી ગઈ હતી, એટલે એ શોધવા નીકળેલો. એ શોધવા નીકળેલા પહેલા બ્રાહ્મણને આ બીજો બ્રાહ્મણ ગાય લઈને જતો હતો, એ મળ્યો અને આને તરત જોઈ, આ તો મારી ગાય છે, આ રહી. તો બીજો બ્રાહ્મણ કે તારી હે નહીં થઈ ભાઈ, આ મારી છે, મને રાજાએ દાનમાં આપી. તો કે ના, કયા રાજાએ દાનમાં આપી? તો નૃગરાજાએ. અરે કે નૃગરાજાએ મને દાનમાં આપી તારા પહેલા, તને કેદી આપી? તો કે આજે. અરે કે મને 5 દી પહેલા આપી, આ ગાય મારી છે. બીજો કે નહીં, મારી છે. બંને બ્રાહ્મણ જૂઠું નથી બોલતા, બંને બ્રાહ્મણ સાચા છે.
એક કહે છે આ ગાય મારી છે, બીજો કહે છે આ ગાય મારી છે. ચાલો આપણે જઈને રાજાની પાસે ત્યાં ન્યાય માગીએ, એને પૂછીએ. એ બંને આવ્યા રાજા પાસે. રાજા બેઠા હતા. હવે કાકીડાને યાદ કરો. આમ બેન રાજા કાચીડો આમ રાજા રાજસિંહાસન ઉપર બેઠા છે. બ્રાહ્મણોએ આવીને કહ્યું કે મહારાજ, એક બ્રાહ્મણે કહ્યું તમે આ ગાય મને 5 દિવસ પહેલા દાનમાં આપી હતી ને, તમે મને ઓળખ્યો? તો કે હા ભૂદેવ તમને ઓળખ્યા, તમે આવ્યા હતા થોડા દિવસ પહેલા, તમે મને ગાય દાનમાં આપી આવડ્યા. એટલે રાજા કે હા. બીજો બ્રાહ્મણ કે તમે મને આજે દાનમાં આપી મહારાજ, તમે મને ભૂલી ગયા? આજ ગાય તમે મને આપી કે નહીં દાનમાં આજે? તો પેલો બ્રાહ્મણ કે તો આ પછી મારી કહેવાય કે નહીં? તમે મને 5 દિવસ પહેલા આપી હતી, તમે પહેલા મને આપી તો એ મારી કહેવાય કે નહીં? બોલો કે પણ તમે આજે મને આપી અને તમે આપી છે પોતે, તો આ ગાય મારી કહેવાય, એનો માલિક હું ખરો કે નહીં? બેયને હા પાડે, અને હા પાડે એમાંય તે રાજાએ ખોટો નથી, સાચી વાત છે, બંનેને દાનમાં આપે. ન્યાય કરો, આ ગાય કોની? રાજાએ કહ્યું કે ભૂદેવો ભૂલ થઈ છે, એકની એક ગાય 2 બ્રાહ્મણને દાનમાં અપાઈ ગઈ છે. તમે મને નરકમાં પડતો બચાવો. જે બ્રાહ્મણ આ ગાયને જતી કરવા તૈયાર હોય એને આના જેવી બીજી 1000 કે વોટેવર કે લાખ, શું આંકડો છે? લાખ. એ બ્રાહ્મણને આના જેવી બીજી 1 લાખ ગાય હું દાનમાં આપવા તૈયાર છું. એટલે બંને બ્રાહ્મણે માથું આમ કર્યું. ના ભૂદેવ, તમે જતી કરવા માંગો આ ગાય, એક જતી કરો, આના જેવી બીજી લાખ આપો. તો પછી તમે માની જાઓ, તમે જતી કરો, તમને 1 લાખ આપો. 2 બ્રાહ્મણ ન માન્યા. અને રાજા આમ કરતો રહ્યો. એટલે બંને બ્રાહ્મણોએ કહ્યું કે રાજા, અમે ન્યાય માટે તમારી પાસે આવ્યા અને તમે ન્યાય નથી કર્યો, આમ કાચંડાની જેમ ડોલતા રહ્યા, માટે આ પાપનું ફળ ભોગવો. જાઓ, કાચંડો બનો. પરિણામે રાજાને કાચંડાનો અવતાર મળ્યો. હવે આ સમજો, રાજાથી અજાણતા આ પાપ થયું છે. બ્રાહ્મણને દઈ દીધેલું દાન પાછું ન લેવાય. બ્રાહ્મણની દક્ષિણા ઉધાર ન રખાય. આ બધા નિયમો. બ્રાહ્મણની દક્ષિણાની જ વાત જવા દો, મંદિરમાં લખાવ્યા હોય તો જેમ મને એમ ઝટ આપી દેવા, અને કાં પહેલેથી કહી દેવું કે 25,000 આ વર્ષે અને બીજા 25,000 આવતા વર્ષે. અને ઈવડા ઈ જો રાજી થાય, નો પ્રોબ્લેમ, કઈ વાંધો, તો બરાબર. પણ ઘણા તો આપીને પછી ભૂલી જાય, લખાવે ને પછી ભૂલી જાય. ઓલા ઉઘરાણી કરવા જાય તો કે તમે ઓલા 51,000, ક્યાં 51? કેવાય કેમ તમે કથામાં નહોતા લખાવ્યા? કઈ કથા? બોલો કે ભાઈ હાવ આવું બીજા બધા સાક્ષી છે અને તમે હવે પાછા હાવ સીધા નામક્કર જાઓ છો, આપતા નથી. એ તો અમે એટલા માટે લખાવ્યા હતા કે અમે લખાવીએ ને ચાલુ થાય ને તો બીજા બધા લખાવે, જસ્ટ બીજાને ઇન્સ્પાયર કરાવવા માટે થઈને. હું તો બધે જાઉં ને બધે 51 બોલું છું, બધે આપતો ફરું તો ખાલી થઈ ગયો અત્યાર સુધીમાં. આ તો હું સ્ટાર્ટર છું, ખાલી એન્જિન તમારું સ્ટાર્ટ કરવા માટે. બોલો આવું હું આ સમજતા નથી કહેતો. અમારે ઇન્ડિયામાં એક ભાઈ આવા નફટ હતા, હવે તો ભગવાનના ધામમાં ગયા, પણ એ આવું કરતા.
સ્ટેજ ઉપર જ હોય, બધે ઠેકાણે લખાવે, આપે કોઈને નહીં એવું. અને કોઈ પણ પાછા ઉઘરાણી કરવા જાય ને કે ભાઈ તમે ઓલા 51 લખાવ્યા તો 51,000 કંઈ આપવાના ના હોય ભાઈ, ખાલી બોલવાના હોય. હું બોલ્યો એટલે પછી બીજા બધા બોલ્યા ને ચાલુ થયું ને. ટોટલ કેટલો ફંડ રેઝ થયું તમારું? તો કે 6.5 લાખ. 6.5 લાખ થયા ને. એ શરૂઆતમાં મેં મોટી રકમ કરી ને એટલે પછી હું 51,000 બોલું એટલે કોઈ 1,001 ના આપે. પછી એ પ્રકારના બધા હોય ને એ પ્રમાણે જ આપે મોટી રકમ. ત્યારે 6.5 લાખ થયા ને તમને. તો આ તો તમને ફંડ રેઝિંગ થઈ જાય હરખું એટલા માટે મારે બોલવું કે એ બોલવાનું હોય, આપવાના ના હોય. હું બોલ્યો અને તમને આટલા 6.5 કરાવી દીધા, એ જ મારી સેવા. આવું ચોખ્ખું કહેતા એ ભાઈ. બોલો, આવી રીતે એ સમાજ સેવા કરતા હતા. એને ઘણા લોકોને બહુ રૂપિયા ઉઘરાવી આપ્યા, જબરજસ્ત ફંડ રેઝિંગ કરાવી આપ્યું. એનીવે, वो उनकी समझ थी. कथा सांभळो नृगराजानी. બ્રાહ્મણો મને નરકમાં પડતો બચાવો. અજાણતા અપરાધ થયો છે. રાજાએ એક બ્રાહ્મણને દાનમાં દઈ દીધેલી ગાય અજાણતા એ જ ગાય પાછી બીજા બ્રાહ્મણને, પોતે રાખી નથી લીધી, બીજા બ્રાહ્મણને દઈ દીધી છે. અને છતાં આ દશા થઈ. એને કાચંડાનો અવતાર મળ્યો. ભાગવતની કથા કહે છે. અને ત્યાં કૃષ્ણ ભગવાન પછી આ કથા એ કરીને પછી પોતાના યાદવ કુંવારોને સંભળાવે પણ છે કે જોયું, ધર્મનું ધન, ધર્મનો એક પણ પૈસો, પછી મંદિર નો હોય, બ્રાહ્મણ નો હોય, ધર્મ નિમિત્તે ધર્માદામાં કાઢેલો હોય, એ એક પણ પૈસો જો આપણા ઘરમાં આવે અથવા તો માણસ જાણી બુજીને લઈ લે અથવા અજાણતા આવે તો આ દશા થાય. એટલે છોકરાઓ બચજો. કદાચ ઝેર પચાવવું સંભવ છે, પણ ધર્મનો બ્રાહ્મણને દીધેલો પૈસો પચાવવો બહુ કઠણ છે. કોઈ બ્રાહ્મણનું ધરી લીધું ધન, કોઈએ કોઈ મંદિરને લૂંટી લીધું, કોઈએ ધર્મનું ધન હરી લીધું, એ પચાવવું બહુ કઠણ છે. બહુ બુરી દશા થાય. આવું કૃષ્ણ ભગવાન પોતાના સંતાનોને સમજાવે છે, સંસ્કાર આપે છે. ત્યાં આ કથાને લઈ અને મેં જિજ્ઞાસાથી પેલા પંડિતજી બાપાને પ્રશ્ન કર્યો કે બંને બ્રાહ્મણો સમજે છે કે રાજાથી અજાણતા આ અપરાધ થયો છે, તો પછી બેમાંથી કોઈ એક બ્રાહ્મણ જો માની ગયો હોત અને આ ગાયના બદલામાં 1 લાખ ગાય લઈ લીધી હોત તો રાજા નરકે જતા બચત, રાજાની રક્ષા થાત. એને કાચંડાનો અવતાર મળ્યો, એ બચી ગયો હોત રાજા, અને બદલામાં આને તો કઈ ગુમાવવાનું નહોતું. 1 લાખ ગાય મળતી હતી, ફાયદો જ હતો. તો આ બેમાંથી એક પણ બ્રાહ્મણ એ ઉદારતાપૂર્વક તૈયાર કેમ ન થયા? બ્રાહ્મણમાં આવી જડતા હોય, બ્રાહ્મણમાં આવી જડતા હોય. આવું મારાથી બોલાઈ ગયું. એટલે પંડિતજી, શાસ્ત્રી બાપા, ઇધર બાજુ બેસાડો અને લિટરલી મારો કાન પકડ્યો અહીંથી. અમે ઇધર અહીંયા બેઠો. આખો જવાબ એણે મારો કાન પકડીને આપ્યો. મારો કાન છોડ્યો નહીં એણે. જૂના જમાનામાં જેમ નિશાળમાં માસ્તર કાન પકડતા ને, મારી ઉંમર હશે લગભગ 23-24 વર્ષની કે સમથિંગ. કાન પકડ્યો. શું જવાબ આપ્યો છે શાસ્ત્રી બાપાએ कि बच्चा ये ब्राह्मण की जड़ता नहीं है. जो भी धर्मज्ञ ब्राह्मण होगा, धर्मशास्त्र का ज्ञाता होगा, वो ऐसा ही करेगा. क्योंकि इस गाय के बदले में दूसरी 1 लाख गाय लेना, ये इस गाय का विक्रय है और गो विक्रय पाप है.
और वो पाप करने के लिए कोई ब्राह्मण स्वाभाविक रूप से तैयार नहीं होगा। वेद शास्त्र विशुद्धिकृत પછી જે હું શાસ્ત્રી બાપાને પગે લાગ્યો અને એને વળી પાછો માથે હાથ ફેરવ્યો, આશીર્વાદ આપ્યા અને પછી હસતા હસતા बोला कि बच्चा तुमने प्रश्न पूछा मुझे बहुत अच्छा लगा। तुम्हारे जैसे विद्यार्थी आते हैं और इस प्रकार की जिज्ञासा करते हैं, ये अच्छी बात है, भविष्य अच्छा है। हम એને પોતે પ્રસન્નતા પોતાની વ્યક્ત કરી। આ શાસ્ત્રમાં પ્રવેશ એ કોઈ નાની સુની વાત નથી સાહેબ कि गम्मे ने मन थाई ठेकड़ो मारी ने बेही जाए व्यासपीठ ऊपर। इतनी सस्ती नहीं है ये व्यासपीठ और उतना सस्ता इसको बनाओ भी मत, नहीं तो विप्रैर भागवती वार्ता गेहे गेहे जने जने कारिता कण लोभे कथा सारस ततो गतः, वो स्थिति होगी। गंभीर बात है। जे गावहि यह चरित संभारे ते एहि ताल चतुर रखवारे। चढ़ावे पास था कॉलेज में पहुंचे। बाकी तो भागवत भगवान पोते कृपा करीने रहस्य खोलता जाए। अनेक महापुरुषों ने सांभळता 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 जे कंईक थोड़ू बुद्धि में बैठू એ તમારી સામે તમારી સાથે વહેંચવાનો પ્રયાસ થતો હોય છે વ્યાસપીઠ ઉપરથી। અને એટલા માટે કહ્યા કરું છું કે આ કથા એ ઉપદેશ નથી, એ ઉપચાર છે। એને સિરિયસલી લો। કથામાં હસવાની વચ્ચે વાત અમે કરીએ અને આપણે હસીએ એનો વાંધો નહીં, પણ હસી ન કાઢીએ। કેટલીક વાતો હસવા જેવી હોય છે, हंसी काढ़वा जेवी नहीं होती। गंभीर बात है। जिंदगी को बड़ा लाइटली लो, एकदम टेंशन राखीने हूँ जीववानुं, पण एट द सेम टाइम जीवन ने खूब गंभीरता पूर्वक पण लो, क्योंकि एक एक सांस बड़ी महत्वपूर्ण है। एक सांस तुमने खो दी, लाख कोशिश करो उस सांस को तुम फिर से नहीं कमा सकते। खोए हुए रुपये, खोए हुए पैसे तुम फिर से कमा सकते हो, लेकिन खोई हुई सांसें लाख कोशिश करो तुम फिर नहीं कमा सकते। એટલે જિંદગીને ગંભીરતાથી પણ લો। તો એટલા માટે મારે તો આ કથા છે ને, એ મારું ભાતું છે, મારું ભોજન છે, મારું જીવન છે, મારું સાધન છે, મારી સાધના છે, બધું જ આ છે। विरक्तो वैष्णवो विप्रो वेद शास्त्र विशुद्धिकृत दृष्टांत कुशलः धीरः वक्ता कार्योति अति निस्पृही होवो जोईए। आ बधा भागवतना वक्ताना अपेक्षित गुणों छे, आटला होवा जोईए। तो व्यासपीठ पर बैसा है। हमણાં એક ભાઈ મને મળ્યો હતો, મને આમ ગમી એની વાત। નોન બ્રાહ્મણ એ કે મને કથા કરવાનું મન થાય છે, હું કરી શકું એમ છું, હું શિક્ષકનો દીકરો છું અને ખરેખર પોતે તે બહુ ખૂબ વાંચેલું, એ તો માણસની વાત ઉપરથી ખબર પડે ને તરત। ઘણા બ્રાહ્મણ હોય ને પાછા કથા વાંચતા હોય ને એનું જે બૌદ્ધિક જે હોય તો ચાલો આપણે એવું બધું નથી કહેવું,
પણ એના કરતા આવડવા એનું બૌદ્ધિક સ્તર મને બહુ ઊંચું લાગ્યું. એટલે મને કે હું કથા કરી શકું એમ છું. મેં કીધું દોસ્ત, તને જોઈને મને લાગે છે કે તું કથા કરી શકે. હા, તારામાં તાકાત છે, હું પણ માનું છું. અને મને કે કથા કરવાનું મન પણ થાય છે. દલિત મેં કીધું તું કર ને, તો ભગવાનની ચર્ચા કરી શકાય, વ્યાખ્યાન કર, બીજી પ્રવચનો કર. અને એ કહેતો તો પાછો કે આઈ એમ પ્રાઉડ ટુ બી અ હિન્દુ. એ કે મને બહેકાવવાની અટાણે કે આ વર્ગ વિભાજનની વાતો ચાલે છે અને સવર્ણ અને અવર્ણને લડાવી મારવાની જે વાતો છે ને એનો હું સખત વિરોધી છું. મને મારા ધર્મનું ગૌરવ છે, મને મારા શાસ્ત્રોનું ગૌરવ છે, મને પુરાણોનું ગૌરવ છે. આ બધું મેં વાંચ્યું છે, નાનપણથી વાંચ્યું છે, અને હું કથા કરી શકું એમ છું, પણ હું નહીં કરું. મેં કીધું કેમ? એ કે મને પીવાની ટેવ છે. મને સારું બોલતા આવડે તેથી શું? મને આખું ભાગવત આવડે છે, એના બધા પ્રસંગોની મને ખબર છે, એટલે એનાથી શું? હું ભાગવતના શ્લોકોને થોડા સારી રીતે બોલી શકું છું શુદ્ધ ઉચ્ચારથી, તેથી શું? પણ મારી યોગ્યતા નથી વ્યાસપીઠ ઉપર બેસવાની. મેં કીધું વાલા, આટલી યોગ્યતા તારામાં છે ને એટલા માટે તને પ્રણામ, કે આટલી હમત છે તારામાં. નહીં તો તે મને કીધું ના હોત તો મને ખબર ના પડત. એ કે હું થોડી વાર ફિલ્મ લાઈનમાં ગયો હતો ને, એ ઇન્ડસ્ટ્રીમાં, એટલે ત્યાંથી મને આ લાગ્યું છે વ્યસન, મારાથી ન બેસાય. લોકોને ભગવાનની વાતો સંભળાવવા માટેની મારામાં લાયકાત નથી. હું સંભળાવી શકું એમ છું, પણ એનો મતલબ શું? વાહ! એની સમજદારીને વંદન, એની મર્યાદાને વંદન. વ્યાસપીઠ ઉપર બેઠા બેઠા આપણે તમાકુ જે ગાવહી यह चरित संभारे ते एह ताल चतुर रखवारे. ધર્મના ક્ષેત્રમાં, કથાના ક્ષેત્રમાં ગમે તે લોકો આવી જશે, પછી ધર્મના ક્ષેત્ર પ્રત્યે લોકોની જે શ્રદ્ધા છે એ તૂટશે. અને ખોટાઓને કારણે હલબલી ગયેલી લોકોની શ્રદ્ધા હાચાને જોઈને પણ જલ્દી સ્થિર નહીં થઈ શકે. બાકી સાચા પણ છે જ, એમાં કોઈ સવાલ નથી, અને એને કારણે ટક્યું છે આ બધું. પછી લોકો પ્રશ્ન કરે, સાચો સંત કોને કહેવાય? એટલે ભાઈ, સાચો હોય એને જ સંત કહેવાય. સાચો એ સંતનું વિશેષણ બને? બોલો, ખોટા સાધુ ને સાચા સાધુ એમ આખો ભેદ કરવો પડે, એવી વિચિત્ર પરિસ્થિતિમાં અત્યારે આપણે જીવીએ છીએ. ભાઈ, ભજનવાડીમાં પણ એવું આવે, ભાઈ ત્રણ કાળી એવા સાચા રે એ સંતોની માથે વિરા ભક્તિ કે રામ. સાચા રે સંતોની માથે વિરા ભક્તિ કે રામ. એ જી સાચા રે નિંદા પરાઈ એ નઠારી લાગે ને નિંદા પરાઈ. નઠારી લાગે અને કરે હાથા કેરી જો. સાચા રે
સંતોની માથે વીરા ભક્તિ કેરા એ સાચા નઠારી લાગે કર હાથા કેરી જોડ સાચા રે એ સંતોની માથે વીરા ભક્તિ કે રાજોને સાચા એ જી સાચા રે